વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકોરજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું છે. કારણ કે હવે આજના દિવસે છે ને એવું લાગે કે ઠંડી વહી ગઈ, કે ગાયબ થઈ ગઈ એવું લાગે. કારણ કે એકદમ પેલો પવન વાય છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ બહુ ઓછું હોય એવું લાગે છે. એમના હિસાબે છે ને આમ કોટ કે જર્સી ન પહેરી હોય તેવું પણ ચાલે એવું છે આજે, બરોબર ને? જય શ્રી કૃષ્ણ. આજ નથી, કાલ શાંતિ બંધ થઈ છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વાદળા થયા છે એટલે વાદળા છે, પાછી વાદળા તૂટશે ત્યારે ભૂખા બોલાય છે. ઠંડી પાછી વધારે. તો કઈ નહીં, ચલો હવે ચા પાણી નાસ્તો ને બધું આપણું રેડી થઈ છે, તો ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ. અને બાકી તમારે પ્રજ્ઞાએ તો એમનું બધું કામ પતાવી લીધું છે, ફિનિશ કરી લીધું છે અને પાછા સિયાબેનને રાખવા માટે જતા રહ્યા છે. તો કંઈ નહીં, ચા પાણી નાસ્તો ને બધું થઈ જાય પછી પાછા આપણે આગળ મળતા રહીશું. અને ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. અને ગઈકાલે વિડીયોમાં પ્રજ્ઞાએ શું કહેવાય પેલી મોહનથાળની રેસીપી તો શેર કરી હતી, પણ અડદિયા બનાવી કે નથી બનાવ્યા ભોગના એ મને પણ ખ્યાલ નથી. હું પણ પૂછતા ભૂલી ગયો, કારણ કે સાંજે હું આવ્યો તો લેટ અને ખાઈ પીને પછી વિડીયો એડિટિંગમાં એમાં વળગી ગયો હતો, એટલે શું કહેવાય કે ખબર નથી. અને મેં ક્લિપ જ્યારે એડિટ કરી ત્યારે એમાં એ તો કંઈ આવ્યું નહોતું રેસીપી. કદાચ જો ગઈકાલે નહીં બનાવ્યું તો આજે બનશે તો તમારા લોકો સાથે ચોક્કસથી એ રેસીપી પણ શેર થશે. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. થઈ ગયા ફ્રી? બસ જો થઈ ગયા છે. હવે અડદિયાનું કામકાજ અત્યારમાં કાઢવાનું. મેં હમણાં એ જ કીધું, મેં કીધું ગઈકાલે વિડીયો એડિટ કર્યું તેમાં મને કંઈ અડદિયા દેવ જોવા ન મળ્યા. એક જ વસ્તુ બની હતી મોહનથાળ, પછી સિયાબેનને ખોટી કરી લીધું. બીજી વાર ના આવું એના કરતા મેં કીધું રહેવા દો, કાલે કરી લઈશ અડદિયા. તો અડદિયા આજે બની જાય, પછી બાકી જોઈએ ધીમે ધીમે છે. અને બીજી વસ્તુ એ કે તમારે સીતાફળ લાવવાના છે, શું કરશો? ના તો કિલો એક લેતો આવી. 250 લેતા આવજો, કઈ એક સીતાફળ લેતા આવજો. એક સીતાફળ તો ઘણું યાર, હવે એમાં શું છે? અમે અડધું દેતો હોય છે દુકાનવાળા. પા દે, અડધું નો દે. પા દે ને તો બહાર થઈ જશે, એક નથી લેવું. તો સીતાફળ લાવવાના છે એટલે બની જાય. અને હું ને બાકી બીજી વસ્તુ એમ કે આજે ફાઇનલી તમને જણાવી દઈશું કે કઈ જગ્યાએ કાર્યક્રમ છે અને કેટલા કાર્યક્રમ છે, કે કેટલા કાર્યક્રમ અત્યારે કહી દેવા, સ્થળ પછી નક્કી કરી. સ્થળ એ લોકોને બધું ખબર જ છે. એવું છે? તમને કહી દીધું છે? નહીં, કઈ નથી દીધું. ઓકે. અને તમને લોકોને જાહેર આમંત્રણ છે કે નિમંત્રણ છે, શું કયો? બરોબર. જે લોકોએ આવવું હોય એ લોકો આરામથી પહોંચી જજો. તારીખ હજી થોડીક સસ્પેન્સ રાખું છું, કદાચ આઈડિયા ન આવ્યો હોય તો. ને બાકી બધા આઈડિયા આવી ગયો હોય તો કોમેન્ટ કરીને જણાવી દો નીચે કોમેન્ટમાં કે કઈ તારીખના છે અને કેટલા દિવસનો છે. બાકી કાર્યક્રમ છે આપણે સિયા બેબીના ફેશન સંસ્કાર, પછી 24 કલાકની ધૂન, હનુમાનજીનો 56 ભોગ અને 2100 લાડુનો હનુમાનજીનો ભોગ અને હનુમાનજીનો લોટ અને હવન સિયા બેબી. સિયા બેબી નું હવન, બટુક ભોજન સિયા બેબી માટેનો હવન અને બટુક ભોજન. બસ આટલો કાર્યક્રમ છે, નાનો, બહુ મોટો એટલો તો નથી, પણ જોઈએ. અને પ્રિપેરેશન કેવી છે, શું છે, બધું આગળ શું કરીશું. કેમ કે પરમ દિવસથી મે બી ડેકોરેશન ને બધું ચાલુ કરી દેશું શુક્રવારથી. કેમ સાહેબ? બરોબર. ચલો હવે ધીમે ધીમે મળતા રહી. સાબજી છે વાતો કરે, મારે શેકવાનો છે અડદિયાનો લોટ ફટાફટ, એટલે હું મોણ આપી અને લોટ શેકી લઉં. તો અહીંયા અડદના લોટમાં દૂધનું મોણ નાખીને લોટ હવે કહણાય છે, બરોબર ને? મોણ દેવાનું કીધું તો ખરા, રસોડું આપણો વિષય નથી. વાસણ ટકવા તમારો વિષય છે, તો એમાં કેમ ખબર પડે કુકર વિસલ કાઢીને કુકર ઉટકાય એમ? એવું મેં કંઈક વરાબરામાં જોયું હોય એટલે યાદ આવ્યું. કુકર ઉટકે તમે કહેજો, મને કોમેન્ટ કરી કે વરામાં કે કુકર ઉટકાતું હોય છે વિસલ કાઢીને. ના, આમાં જો ઝીણા ઝીણા રચકણું આવે છે, ઉડે છે લોટના. કદાચ 100 થતા હશે. મારા કપડામાં ચોટી ગયા. બાકી અહીંયા હાલે અમારે નાસ્તો, રોટલી, શિરામણ. હા ભલે, હાલો શિરાવાનું બસ. હા બસ. બીજું શું કહેવાનું હતું મારે? ગઈકાલે એવું કીધું હતું વિડીયોમાં, સિયા બેબીના રેન્જ જે કોમેન્ટ હતી ને, એટલે પેલા મીન્સ કે બેડ વાળી કોમેન્ટ નહીં, હાચી વાળી કોમેન્ટ. હાચી વાળી મીન્સ કે બે હાચી તો બધી કોમેન્ટ હોય, કેવી કહેવાય સારી વાળી કોમેન્ટનો કે સિયાને કે તમે અત્યારથી દવા ન પીવડાવો, એ સારી નથી. તો હા, એમને બી ખબર છે કે દવા સારી નથી, પણ અતિશય રડે અને ચૂપ ન થતી હોય તો બતાવવું એ પણ જરૂરી છે હોસ્પિટલ જઈને. બાકી કાલે બહુ રડી હતી ને, તો ત્યાં જે મેડમે દવા આપી ને એટલી જ આપી હતી, બાકી મેં એક પણ દવા એને નથી પીવડાવી કાલની. કેમ સાહેબજી? અને બીજી વસ્તુ એ શું હતું હજી,
કોલિમેક્સના ટીપા તમે આપો. તો હા, એ છે ઓલરેડી અમારી આગળ, પણ જરૂર નથી પડતી. જરૂર પડે ત્યારે આપું છું કોલિમેક્સ. અને બાકી બધું બીજું ત્રીજું એ કહી કે એવું કહેતા હતા કોલિમેક્સ થી ઊંઘ કરશે તો નહીં. સિયા જયારે નાની હતી ને જરૂર પડી હતી ત્યારે આપતા ને કોલિમેક્સ, તો ત્યારે બી એ ઊંઘ નહોતી કરતી. ત્યારે કન્ટિન્યુ 5-7 દિવસ સુધી આપણે આપ્યા હતા. કેમ તો ત્યારે બી અમને કોઈ પેલું નહોતું થયું ઊંઘનું. એટલે ઊંઘનું તો એનું એવું છે કે અમુક છોકરા ઊંઘ કરતા હોય ને અમુક ન કરતા હોય. હવે એવું જ માની લીધું કે સિયા બેબી અમારી ઊંઘ નથી કરતી બહુ. બીજું કઈ નથી. એમનો જીવ ચંચળિયો છે. ચંચળી, ચપ્પળ, શું કહેવાય? ચપ્પળ નહીં, ચંચળ જ કહેવાય. હા, સોરી, આ લોટનું ધ્યાન છે ને એટલે થોડુંક બોલવા માટે ઇધર ઉધર થતા જાય. ઇધર ઉધર હિન્દી થઈ ગયું પાછું. હા, ઇધર ઉધર થતા જતા હે. હોતા જતા હે. એ ના હાલે એવું? ના હાલે. કેમ? ગુજરાતીમાં તમે બોલો એ બધું પરફેક્ટ. આમ તેમ. તમે બોલો એ બધું પરફેક્ટ બોલો. હા, આમ તેમ થઈ જાય એવું બોલવાનું હોય. દૂધ આમાં દેખાય ત્યાં સુધી રાખવાનું કે ન દેખાય ત્યાં સુધી રાખવાનું? તોરણ દૂધ આમાં માથે ત્યાં સુધી રાખવાનું. દૂધ આમાં છે ને આમ સોયરશું ને એમ દૂધ નીકળતું જાય ત્યારે પવાલું અધૂરું થયું ને પાછું આખું ભરાઈ જાય. એવું છે. ત્યાં સુધી રાખવાનું. ત્યાં સુધી તમે બધા આમ કરજો, સોયર જ રાખજો, ચોયર જ રાખજો, એટલે દૂધ ભરાઈ જાય. 2-3 દી તમારે દૂધ નહીં લેવું પડે સા કરવાનું. એટલે વરસમાં 7-8 વાર અડદિયા બનાવી નાખવાનું, એટલે ઘણા દિવસો નીકળી જાય જા કરવાનું દૂધ લેવાનું. એ વાત સાચી તારી. લે તારી દવા મેં તને હાઈની સિંદેડી લીધી, તાર હાથ વગી કરી દે. મેં જોઈ જ નથી ક્યાં પડી. અને પછી દુખશે ને ત્યારે પાછી ગોતવા નીકળશે ગામમાં. તો નો દેખી હોય તો તમને લાવ્યા હોય તો તમને ખબર છે મારી માથે ઘણી જવાબદારી છે. તમે એમાં મૂકી દીધી હોત તો ઘણીમાં મારે સિયા બેબીને જ સાચવવાની જવાબદારી. તમારી પાસે દીધી સિયા બેબી તમારી કેટલી વાર રહી મને કહી દો પેલા. કેટલી વાર રહી? તમને એ તો ભાઈ આખો દી તું અહીંયા હું એના હાંજે જોવા સવારે જોવો તેમ જ ફેર તો હોઈ ગઈ હોય. હા, તો કેટલી વાર તમારા ઘરે રહી? 5-7 કલાક રહી ગઈ. દૂધની બોટલ આપી રાખું એટલે 5-7 કલાક. હા, મમ્મી સરકડીએ જાય ને આપણે ત્યાં યાદ રાખજો. હાલો મારાથી કહેવાય ગયું. સરકડીએ જઈએ ને આપણે તો દૂધની બોટલ ધવલને કરીને પકડે ને ધવલ સિંહ સાચે છે અને તમે બે બરોબર છે. તો હવે બસ 56 ભોગની રસોઈ કરવા લઈ જાઓ મને. તો હાલો જો હવે આ પ્રોગ્રામ આપણો ક્યાં છે એ સ્થળ પણ તમને ખબર પડી જ ગઈ. ભૂલમાં કહેવાય ગયું કેમ કે છુપાવી ન હોય કે જાજી વાર સુધી છેલ્લે કહી જ દેવું પડ્યું. કઈ વાંધો નહીં. આ બધો કાર્યક્રમ આપણો છે સરકારી હનુમાનજી મંદિરે. કેમ કે મારું એવો નિયમ હતો, નિયમ નહીં પણ એવી ઈચ્છા હતી મારી કે હું ઉપવેશન સંસ્કાર સિંહના સરકડિયા કરું. તો એ દરમિયાન જ આપણે જે લોટની માનતા કરી રીતે આપણે હાલીને ગયા ત્યારે કરવાનો જ હતો, પણ એ માનતા પૂરી નહોતી થઈ તો કીધું એ કરી દઈએ. અને બીજી એક માનતા કરેલી હતી બીજા તરફથી, એ હતી 24 કલાક ધૂનની. તો એ પણ પૂરી કરવાની જ હતી. તો પછી હારે હાર સંજોગ જોયો અને બાપુ કે બધું કરવું છે તમે કીધું કરી નાખીએ ચલો. તો તમે ત્યાં પણ જઈને જોજો, વિડીયોમાં જોશો ત્યાં પણ નહીં. અને જે લોકોને આવવું હોય એ લોકોને છૂટ છે કેમ સાહેબજી જોવા માટે. રવિવાર અને સોમવારે 2 દિવસ છે. હવે બધું કહી જ દઉં, હવે કઈ છુપાવવું નથી જાજુ. તો રવિવારે અને સોમવારે કાર્યક્રમ છે અમારો 2 દિવસનો. અને તમારામાંથી કોઈ પણ આવવું હોય તો મોસ્ટ વેલકમ છે તમારું ત્યાં. બાકી એકવાર આવી તરત એટલી કે પ્લાસ્ટિક સાથે લઈને ન આવતા એ ભૂલ ન કરતા, કેમ કે અંદર લાવવા પર નહીં દે. અને હારે તમે લાવ્યા હશો ને તો ગાડી ચેક કરવામાં તમારો એટલો ટાઈમ કાઢી નાખશે. અને ઉપરથી જો અંદર ક્યાંય પકડાના તો તમારે દંડ પણ ભરવો પડશે. તો એ વસ્તુ ન કરવી જોઈએ. બસ આવો મોસ્ટ વેલકમ. અને સિયા બેબીનો જે આ પ્રસંગ છે જોવો તમે. અહીંયા હવે આપણે ઘી નાખીને આપણે લોટને શેકીએ છીએ. એટલે કે જેમ રતાસ પડતો થાય એટલો શેકવાનો હોય ને, આને કંઈક એવું હોય. રતાસ પડતો થાય એમ શેકવાનો અને દૂધ નાખીને શેકવાનું. દૂધ નાખીને થોડું ઠંડુ કરતું જવાનું એટલે કણી દાળ અડદિયા થાય, મોહનથાળ થાય નહીં. કાલે જે રીતે મોહનથાળ શેકો તો ને દૂધ નાખીને એ જ રીતે કિલો એક મોહનથાળ છે એટલે આપણે 3 મોહનથાળ અડદિયા સોરી અડદિયા છે તો તમારે જેટલી વાર દૂધ નાખીને શેકો એટલે 3 વાર 4 વાર 5 વાર જેમ દૂધ નાખીને શેકો એટલા અડદિયા મસ્ત બને. એવું મેં શીખ્યું છે મારા પપ્પા આગળથી. આની પર હાલે છે આપણું લોખંડની ભેંસનું દૂધ ગરમ કરવાનું કામ ને. બાકી હવે કેવી રીતના ફાવ ફહી જાય ને કેવી રીતના શું કરવાનું હોય કયો તો જરાક તમે હમણાં કહેતા હતા. શેકાઈ ગયો હવે શું છે તમને ખબર પડે બધી કે ગરમ વસ્તુમાં ઠંડી નાખો એટલે તાપમાન ટેમ્પરેચર આવતા વાર જ લાગે, તાપમાન વધતા એમ. એવું છે? હા, કઈ નહીં. આ ફાવ ફહી ગયું છે એટલે આપણું ફાવ ફહી નથી ગયું, ફાવ ફહી ગયું એટલે દૂધ નહીં. એવું છે? હવે ફાવ ફહી છે હવે. હા, હજી જાજી વાર લાગી છે ને. હવે શેકા તમારે જ લાગે ને. હતા તો મને એમ કે તમે વહી ગયા છો. તમે હલકલ ભાઈની જેમ તૈયાર થાવ નવી વહુની જેમ એટલે થઈ. મારે નો લાગે એટલી વાર તૈયાર થતા લાગે. સિયાઈ બાબત મારે એટલો ફેર પડ્યો કે જમવામાં ઝડપ આવી ગઈ, નાવામાં ઝડપ આવી ગઈ, ખાવામાં
ખાવાનું જમવાનું બે એક થાય ના ના અલગ અલગ થાય. બધી વસ્તુમાં ઝડપ આવી ગઈ પણ ધવલને હજી એને 9-5 મિનિટ પંખા હેઠળ ફૂલ પંખો કરીને બેહવા જોઈએ એ જોઈએ બરબરતા ગરમ પાણી નહીં આવે 5 મિનિટ પંખો ને એસી ચાલુ કરીને બેહવા જોઈએ એસી આવ્યા પછી એના એ ફેર મળ્યો કે આપણે નો દઈએ તો હાલે કમસે કમ ફટાફટ 9 ફટાફટ કપડા પહેરીને તૈયાર થઈ જાય તો સિયાને આપણે રાખીએ તો પ્રજ્ઞા બીજું કામ કરે એનામાં એ હજી સુધાર નો આવ્યો હું ઈ રાહ જોઉં છું કે કેદી આદતમાંથી શું બરોબર છે ના ના ઓકે ટોયલેટ જાય તો અડધી કલાક ટોયલેટમાં ગઈ લેવાની ઈ હવા 6:30 નવી થાય છે ત્યારે 7:30 વાગ્યા સુધી મેં શું કર્યું દૂધ લઈ દીધું ચા પીધો અને વ્લોગની શરૂઆત કરી દીધી બસ ત્યાં બીજો ટાઈમ એને સંડાસ પણ બાથરૂમ જ કાઢ્યો સમજી જાવ તમે મારી અડધી જિંદગી એમ જ આવે બોલ હવે કઈ છે એવું જ છે ત્યાં કઈ કોની એમ જ આવે અડધી આવું હવે જો આને કહેવાય ફહી ગયું એવું કઈ તમે લોકો મુકે તો ખબર નહીં પણ અમારો દેશી ભાષાનો શબ્દ આવી ગયો પાવ પડી હવે ગેસ ધીમો કરી દેવાનો અને પાછું દૂધ નાખવાનું એટલે ફાવતું બંધ થઈ જાય યસ ઠંડુ પડી જાય ને દૂધ એડ ટેમ્પરેચર પાછું અને ગેસ ધીમો કરીને સતત હલાવવાનો દૂધ નાખવાનું એટલે કેમ કે નીચે ચોટી જાય ઈ સાબજીને ખબર ન હોય ઈ મારે કેવું પડે બાકી સાબજીને ખબર પડી ગઈ ફાવ પડે કે ને કહેવાય જો આવી રીતનું કઠણ નીકળશે નહીં કે તો આવી રીતનું થઈ જાય ઠંડુ પડી જાય એટલે કણી વાળું થાય મસ્ત મજાના અડદિયા ચલો હવે તમે જાઓ ઓફિસે અમે અમારા કામમાં કન્ટિન્યુ રહીએ લોટ આપણો શેકાઈ ગયો છે અડદિયાનો મસ્ત એવો લાલ થઈ ગયો છે કલર એકદમ મસ્ત અને સ્મેલ પણ આવે છે એટલે હવે આપણે આમાં એડ કરી દઈશું ગુંદ કાચો એટલે ગુંદ ઘી ગરમ હોય નાનું એની હારે જ ગુંદ ફૂટી જાય મીન્સ કે તળાઈ જાય ગુંદ આપણે અલગથી તળવાની જરૂર ન પડે જો કે બધાને આવડતું જ હશે પણ શિયાળું સ્પેશિયલ છે તો મેં કીધું રેસીપી એકવાર આપી જ દઉં તમને લોકોને કાજુ બદામના કટકા કરવાના હજી બાકી રહી ગયા છે મારે તો આવું કંઈક છે બસ આટલો તો ગમે કિલ્લા એક લોટ જેટલા 1 કિલો લોટ હતો એ બધાના જ કરી નાખ્યા અને તમારામાંથી જ કોઈએ કીધું હતું કે પ્રજ્ઞાબેન તમારે અડદિયા ન ખવાય તો બસ આપણે અડદિયા નથી ખાવાના એટલે પછી મેં કીધું બધા લોટના કરી જ નાખો નહીતર એવું હતું કે નાની એકાદ વાટકી જેટલો લોટ કાઢી લઈશ તો એટલા લોટના મેં કીધું હું પછી ક્યારેક ઈચ્છા થશે ને ગરમ ગરમ લચકો ખાવાની તો બનાવીશ પણ તમારામાંથી કોઈએ કીધું કે પ્રજ્ઞાબેન હજી 1 વર્ષ સુધી તમારે અડદની દાળ ન ખવાય તો કીધું કાંઈ વાંધો નહીં આપણે છોડી દઈએ નથી ખાવાનું સ્કીપ કરી દઈએ સિયા બેબી માટે બધું મંજૂર છે આપણે અને આપણી અહીંયા આપણી નહીં પણ આપણો ગુંદ અહીંયા જો મસ્ત તળાઈ ગયો છે કેમ કે આ તળીએ ને તો એકદમ પોચો ગુંદ બને આવી રીતનો આખો ફૂલેલો એટલે હું આવી રીતના જ એડ કરું છું આ બધું મારા પપ્પાએ શીખવાડેલું છે મને રસોઈમાં કેમ કે ટોટલી વસ્તુ પપ્પા બનાવતા હોય સ્વીટની તો બધી વસ્તુ પપ્પાએ જ શીખાવી છે તો બસ આવડે છે અમને ને આવું કરીએ છીએ જેવું આવડે છે એવું બસ લોટ આપણો શેકાઈ ગયો છે ને ચાસણી લેવામાં વાર લાગશે કેમ કે સિયાબેન અમારા જાગી ગયા છે આજે બી તો બસ અત્યાર સુધી તો મમ્માએ રાખી છે હવે મારે આ જોવાની છે સિયાને લેવાની છે તમે કીધું લોટ શેકી અને ગુંદ એક એમાં પેલો કરી દો ને પછી ઉપાડીની પછી ચાસણી આપણે થોડી વાર પછી લઈશું એમને રાખતા કરવાનું હોય એટલે થોડીક હાલે પણ કઈ વાંધો નહીં આ બે જ વસ્તુ ન બની શકે કેમ કે આમાં જાજો ટાઈમ લાગે શેકાતા હું 7:30 પહેલાની બેઠી હતી શેકવા 7:15 વળગી ગઈ હતી સિયાને સુવડાવી તો હજી 8 વાગ્યા છે ખાલી શેકાઈ રહ્યો છે લોટ મોણ આપીને તો હજી ચાસણી લઈશ અને એ પછી પાછા ઠંડા થશે પછી પાછા અડદિયાનો શેપ આપીશું એટલે એ વાર લાગશે પછી શેપ મારાથી અપાશે તો આપીશ નહીં તો એ મમ્મીને સોંપી દઈશ તો એ મમ્મી કરી દેશે ને હું સિયા બેબીનું માલિશ કરી દઈશ બાકી ગુંદ આપણો મસ્ત એવો ફૂટી ગયો છે તો કોણ કોણ આવી રીતે ગુંદ ફોડો છો ઘીમાં ડાયરેક્ટલી નાખીને એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને બાકી હવે આપણે આપી દઈએ મમ્મીને કામ આપી દઉં કાજુ બદામના કટકા કરવાનું અને એમની પાસેથી સિયા બેબીનું કામ આપણે લઈ લઈએ ચલો પછી મળીએ પાછા ચાસણીમાં લોટ એડ કરું ત્યારે કે જોઈએ ક્યારે ટાઈમ મળે છે કેમેરો ઉઠાવવાનો લોટ શેકી અને ચાસણીને બધું લેવાઈ ગયું કેમ કે સિયા રહેતી નહોતી અને વચ્ચે એમને પોટી ગયું તો મારે ફરીથી નાવા જવું પડ્યું અને એ બધું કરે એમાં ચાસણીનો ટાઈમ ન મળ્યો તો બસ એમાં કંઈ વિડીયો આગળ શૂટ ન થયો તો હવે આપણા અડદિયા બની ગયા છે ઠંડુ થાય અને પછી આપણે વાળી લઈએ થાળીમાં ત્યાં સુધી મમ્મીએ જવાબદારી લીધી છે સિયાને રાખવાની અત્યાર સુધી મોબાઈલમાં રમાડી એટલે મારે ચાસણી લેવાઈ ગઈ નવાઈ ગયું નાઈન ફરી પછી આવીને ચાસણી લીધી તો બસ આવું કંઈક છે આ રસોઈ બની જાય પછી બાકીની રસોઈમાં એટલી વાર નથી લાગે આ બે વસ્તુ મોહનથાળ ને અડદિયા એમાં થોડોક ટાઈમ જાજો એવો જાય શેકવામાં લોટ ને બધું તો એમાં એક ટાઈમ ખાસો એવો નીકળી જાય તો ફટાફટ હવે અડદિયા બનાવી લઈએ પછી મળીએ આગળ ફાઇનલી આપણા અડદિયા બનીને રેડી છે અહીંયા બે ડીશ બન્યા છે 1 કિલોમાં સાઈઝ થોડીક મોટી છે તમને અગાઉ કીધું એમ કે સિયા બેન રહેતા નહોતા તો મારે ફટાફટ કરવાનું એટલે મોટી સાઈઝના બનાવી નાખી પ્રસાદી આપણે હનુમાનજી મહારાજની
હવે સ્વીટની પ્રસાદી અહીંયા પૂરી થઈ ગઈ. હવે લિક્વિડ વાળી પ્રસાદી અને બીજું બધું બાકી છે એ હવે ધીમે ધીમે કન્ટિન્યુ કરતા જઈશું, આગળ મળતા રહીશું. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. સવારે ચાલુ કર્યું છે, 9:30 વિડીયો પૂરો કરી દીધો, કેમ કે તમને અગાઉ કીધું હતું કે જો બની જશે ને તો એક દિવસ ખાલી નહીં જવા દઈએ એવી ટ્રાય કરીશું ચોક્કસથી. તો આજે ઓટોમેટિકલી બની ગયો. આઈડિયા પણ નહોતો, જ્યારે મેં અત્યારે ક્લિપ એડ કરી ત્યારે ખબર પડી કે વિડીયો તો 14 મિનિટનો ઓલરેડી થઈ ગયો છે. તો મેં કીધું આ વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ અને નવા વિડીયોની શરૂઆત કરી દઈએ. તો મળીએ આવતીકાલના વિડીયો, મીન્સ કે આજ દિવસે શૂટ કરીશ પણ તમને બીજા દિવસે વિડીયો મળશે. તો બસ મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ તો અત્યારે છે નહીં, તો બસ ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. અને આવતીકાલના વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને બાય.